રંગ ભરસ કા મારો હાવજ સ્કૂલે ગયો તો બટા? ક્યાંથી જાય ક્યાંથી જાય? એનો બાપ સ્કૂલની ફી ભરે ને તો જાય ને તારે છે ને દારૂ બારૂ પીને આના ભેગી વાત નહીં કરવાની, પપી વપી કરવાની નહીં હો. તું છે ને ત્યાં જઈને લેસન કરજા. આવી જાય છે રોજ દારૂ પીને. તો ફી નત ભરાઈ તો ભરાઈ જાય. ફી હે ને ભરાઈ જાય. અને કાઢી મૂકી સ્કૂલમાંથી 4 મહિનાની સ્કૂલની ફી બાકી. તને ફોન કર્યા કેટલા આજના દિવસમાં? ફોન ક્યાં તારો? તો કોઈ માણા રિક્ષા હલાવતો હોય, કામ કરતો હોય તો તારા ફોન ઉપાડવા જરૂરી હે? ખુશીને કાઢી મૂકી. ઓલો મકાન માલિક આવી ગયો. તને હું અઠવાડિયાથી કહું છું તારામાં કઈ ભાન ભાન છે કે નહીં? એ તું હે ને રાતે મારી હારે મગજમારી કર માં, તને ના પાડી હે યાર. તો હવારે અમે ઉઠીએ ત્યારે તો ભાઈ સાહેબ વયા ગયા હોય છે, તો અમારે વાત ક્યારે કરવી? ઈ તો મારે કમાવા જાવ કે નહીં, કમાવા જાવ કે નહીં મારે? કેટલા ઈ કે ને મને? તો તું જા કામ કરવા, તુંય જઈ હકે હે ને? ને ત્યાં છે ને મેં પાણીનો ગ્લાસ નથી ઊંચાઈ કહો એમ જો. તો હું હે ને કોઈ સરપંચ તો હું નહીં. તું ઘરે બેહીને શું કરે હે? રીલ્સુ બનાવે હે, મેકઅપ કરે હે. તારે નો જવાય કમાવા? પરિસ્થિતિ ખબર હે ને તને ઘરની? વાત કરી લેવી છે. લગન પહેલા તો બહુ મોટી મોટી ફોકચારીઓ મારતો તો, તારા હાટુ આમ કરીશ તેમ કરીશ. મારા બાપની માની લીધી હોત તો તમારે રોજ રોજની રામાયણ જોવાની ના તું હે થાય. ને શાંતિ રાખ, શાંતિ રાખજે હવે. નહીં એ મારું રાખું, સાંભળી શું કરી લે. લઈશ? તું હે ને મારું સાંભળી લે. આ ખુશીને ઓપરેશન કરાવ્યા, એના પૈસા કેટલા વ્યાજે લીધા હે ખબર હે તને? ઓલો મેડિકલ વાળો આજે જ મળ્યો તો ઈ પૈસા માંગતો તમારી આગળ. તો આવડું બધું હોય ને તો રોજ દારૂ ઢીચવા નો વયા જવાય તું હે દોસ્તારો ને ભેગા. શાંતિ રાખ. હા હું બોલવા તું આને દાટી દઈ તને. શાંતિ રાખી લે તું. શાંતિ એટલી વખત દાટી દઈ તને. હું હે